લાચુ ક્લાસ 1 અધિકારી સકંજામાં આવ્યું છે। નામ છે એનું AB ચૌધરી। જી હા, AB ચૌધરીની પૂછપરછ શરૂ છે। ક્લાસ 1 અધિકારી ચૌધરીને સાથે રાખી તપાસ શરૂ કરાઈ છે। લાંચિયા AB ચૌધરીને વિદ્યુત નિરીક્ષકની કચેરી લઈ જવાયું છે। એસીબીના મામલે સખત કાર્યવાહી કરી રહી છે લાંચુ AB ચૌધરી। હજુ અનેક રાજ ખુલશે। આજે ગાંધીનગર મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં ક્લાસ 3 અને ક્લાસ 2 સુધી આપણે જોઈએ છે, પણ હવે આ ક્લાસ 1 અધિકારી AB ચૌધરી સકંજામાં આવ્યો છે। કરોડોની મિલકત ધરાવતો આ AB ચૌધરી લાંચુ અનેક રાજ ખોલશે। આપ જોઈ રહ્યા છો લાંચુ AB ચૌધરી સકંજામાં। દુર્ગેશ અમારી સાથે જોડ્યા છે। દુર્ગેશ, શું તપાસ થઈ રહી છે આ AB ચૌધરી લઈને? જનક વાત કરવામાં આવે તો જે ગાંધીનગરની વિદ્યુત નિરીક્ષકની કચેરી છે ત્યાં 1 ઓફિસર AB ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી। સોનલ પેનલની એનઓસી માટે આ લાંચ માંગવામાં આવી હતી અને 5 લાખ રૂપિયાની લાંચ માંગતા તે ફરિયાદી લાંચ આપવા ના માંગતા હોવાને કારણે તેને એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વારા જે છે આ જે મુખ્ય જે ચીફ અધિકારી છે તેની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત અને વડોદરા ખાતે પણ તપાસ કરવામાં આવી હતી। ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ ગાંધીનગરની વિદ્યુત નિરીક્ષકની મુખ્ય કચેરી છે ત્યાં આગળ AB ચૌધરીને લાવવામાં આવ્યો છે। તેની સાથે જ તે વિડીયોગ્રાફી સહિતની કામગીરી પોલીસ હાલ કરી રહી છે અને અંદરની જે દસ્તાવેજી છે તમામ બાબતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને વધુ પુરાવા હાથ લાગે તેવી હાલ શક્યતા જોઈ રહી છે। અન્ય જગ્યાઓ ઉપર પણ એસીબી દ્વારા આગામી સમયમાં સર્ચ કરવામાં આવશે। ગાંધીનગર કોર્ટની અંદર તેને રિમાન્ડ માટે પણ હમણાં રજૂ કરાય તેવી શક્યતા જોઈ રહી છે। જનક, બિલકુલ આભાર દુર્ગેશ। તો હાલમાં તપાસ થઈ રહી છે। તપાસમાં હાલમાં સહકાર નથી આપી રહ્યો આ લાંચુ ચૌધરી, એવી પણ ખબર હાલમાં સામે આવી રહી છે। એસીબી આ મામલે સખત કાર્યવાહી પણ કરી રહી છે। તો ગાંધીનગરમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં છે ક્લાસ 1 અધિકારી AB ચૌધરી લાંચ લેતા રંગે હાથ પકડાયો। ગાંધીનગરમાં અધિકારીની કારમાંથી જ રોકડ રકમ મળી છે। કારમાંથી 5 લાખની લાંચની રકમ મળી આવી છે। એસીબીએ વધુ તપાસ હાથ ધરતા જ લાંચિયા અધિકારીનો ભાંડો ફૂટ્યો છે। AB ચૌધરીના ગાંધીનગર અને સુરતના ઠેકાણા ઉપર તપાસ થઈ રહી છે। તપાસ દરમિયાન કુલ 2 કરોડ 64 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે। બંને જગ્યાએથી 1 કરોડ 76 લાખથી વધુ રોકડ મળી આવી છે। 88,82,000થી પણ વધુની કિંમતના સોનાના દાગીના મળ્યા છે। AB ચૌધરી સોલાર પ્રોજેક્ટ નાખવા મુદ્દે લાંચ માંગતા સ્થળ પર જઈને તપાસ કર્યા વિના જ પ્રોજેક્ટને મંજૂરી આપતા કોઈ નકશા સહિતની ચકાસણી વિના જ લાંચ લઈને પ્રોજેક્ટ પાસ કરતા હતા। તો લાંચિયું સકંજામાં આવ્યું છે અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો ક્લાસ 1 અધિકારી આ AB ચૌધરી સકંજામાં। કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનબી ચૌધરી। તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી। તેઓના પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ। જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,14,14,970ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। 5 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર લાંચુ AB ચૌધરી સકંજામાં આવે છે। ગાંધીનગરનો બંગલો આપ જોઈ રહ્યા છો। ત્યાર પછી AB ચૌધરીને આ લક્ઝરી કાર એક આપ જોઈ રહ્યા છો। લાંચુ AB ચૌધરી સુરતનો ફ્લેટ આપ જોઈ રહ્યા છો।
અને લાંચો એબી ચૌધરી જે છે સકંજામાં આવ્યો છે એને આ ઓફિસ પણ જોઈ રહ્યા છે. તો 5 દ્રશ્યો અને આ ક્લાસ 1 અધિકારી કેટલા સમયથી લાંચ લેતા હતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પણ આપ જોઈ રહ્યા છો લક્ઝરીઝ કાર પણ ક્લાસ 1 અધિકારી કઈ રીતે કમાયું છે, લોકોની લાંચના પૈસાથી કમાયું છે. સોલાર પ્રોજેક્ટમાં તપાસ વિના જ પ્રોજેક્ટ મંજૂરી કરી દેતો હતો. એસીબીની ટ્રેપમાં પકડાયેલા એબી ચૌધરી છે. ગાંધીનગર લાંચ રૂશ્વત બ્યુરોમાં તેમને સીધી રીતે રાખવામાં આવ્યા છે. બપોરનું ભોજન પણ એમના નિવાસસ્થાનથી મંગાવવામાં દેવામાં આવ્યું છે અને એમને અત્યારે પૂછપરછ માટે અહીંથી લઈ જાય છે. સ્વાભાવિક છે કે કરોડો રૂપિયાની સંપત્તિ તેમને જે કરી હતી અને એ સંપત્તિ અંતર્ગત તેઓએ તેમના નિવાસસ્થાને અને ગાંધીનગરમાં જ તેઓને રાખવામાં આવ્યા છે અને તે અંતર્ગત તેઓને સીધી રીતે અત્યારે પૂછપરછ માટે ગાંધીનગર એસીબી કચેરીથી લઈ જવામાં આવી રહ્યા છે અને અહીંયા તેમને આવકથી વધુ સંપત્તિ ક્યાં કેટલી સંપત્તિ બનાવવામાં આવી છે, પરિવાર કે અન્ય સભ્યોના નામે કેટલી સંપત્તિ છે, એ તમામની પૂછપરછ કરવામાં આવશે. સ્વાભાવિક છે કે જે પ્રકારે આ સંપત્તિ તેઓની એકઠી કરવામાં આવી છે એટલે તમામ એવા અધિકારીઓ તેમની સાથે સામેલ હોય એમના પણ નામ ભવિષ્યમાં ખુલી શકે તેવી શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે. એટલે કે એબી ચૌધરીની અત્યારે આકરી પૂછપરછ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.